હલો. સર્વ ભક્તોને નમ્ર નિવેદન કે અહીંયા વ્યાસપીઠ પરથી રાષ્ટ્રગીતનું અહીંયા ગાન થશે, તો સર્વ પોતપોતાની જગ્યાએ પ્રેમથી બાદપ ઊભા થશો. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंग. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग. तब शुभ नामे जागे तब शुभ आशीष मागे. गाहे तब जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. ભારત માતા કી, भारत माता की, भारत माता की. बोल श्री काशी विश्वनाथ भगवान की जय. आप सर्वने विनंती કે આપ ઊભા જ રહેજો. આપ સર્વ ઊભા જ રહેજો. આપણી કથા 2 વખત તારીખો બદલવી પડી. એનું કારણ એ હતું કે ગુજરાત બહુ મોટી કુદરતી આપદામાંથી પસાર થવું પડ્યું. એ આપદામાં જેમણે શિવ શરણ પ્રાપ્ત કર્યું છે એવા જીવાત્માઓની મોક્ષ માટે આપણે જેને પણ ઈષ્ટ ગણતા હોઈએ એમને યાદ કરીને 1 મિનિટ મૌન પાળીશું. આપ સૌને વિનંતી કે આપ આપના સ્થાને ઊભા રહીને મૌન પાળશો. ओम शांति शांति शांति. आप सब आपનું સ્થાન ગ્રહણ કરશો. કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલાં એક નાનકડી યાદગીરી કે આપણા મોબાઈલ ફોન આપણે સાયલેન્ટ મોડ ઉપર કરી દઈશું તો શિવ સાનિધ્યમાં વિક્ષેપ નહીં થાય. નમસ્કાર. શિવકથા સેવા સમિતિ શિવકથાથી શિવ સમીપ જવા ઈચ્છતા સર્વ મુમુક્ષુઓનું હૃદયથી સ્વાગત કરે છે, આવકારે છે, પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે. શિવનું મન, કર્મ કે વિચારથી પણ સામીપ્ય પામવાની ઈચ્છા જો થાય તો એ પણ શુભત્વનો આવિષ્કાર છે. આપની અંદર રહેલું એ શુભત્વ આપને અહીં ખેંચી લાવ્યું છે. આપ સૌના એ શુભત્વને અમે વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. જીવન આદિ વ્યાધિ ઉપાધિઓથી ભરેલું છે અને એટલે જ આપણા શાસ્ત્રો આ જગતને દુઃખાલય કહે છે. જીવનની ઘટમાળ એવી અટપટી વિડંબણાઓથી ગ્રસ્ત હોય છે કે જાણતા હોવા છતાં પણ આપણે શિવ સમીપ નથી પહોંચી શકતા. પણ શિવ જાણવાના નહીં, માણવાના દેવ છે. શિવ સમજણના નહીં, સમર્પણના દેવ છે, સાનિધ્યના દેવ છે, સમાધિના દેવ છે. શ્રાવણ મહિનો શિવ આરાધના અને શિવ સાધનાનો સમય આપણી પરંપરાએ ગણ્યો છે. પરાપૂર્વથી શ્રાવણ માસની શિવ પૂજાનું મહત્ત્વ વિશેષ રૂપે આપણા શાસ્ત્રોએ પણ દર્શાવ્યું છે. પરંતુ સમય જતાં એ પૂજા માત્ર કર્મકાંડ જ બનવા માંડી. તેનાથી શ્રદ્ધા, ભક્તિ કે સાધના દૂર જવા લાગ્યા. પણ આપણા શાસ્ત્રો તો ભક્તિ અને સાધનામાં પણ ભેદ પાડે છે. ભક્તિ એ સમર્પણ ભાવ છે, અનન્ય શ્રદ્ધા છે, પરંતુ સાધનામાં શિવ એકમાત્ર સાધ્ય છે. શિવત્વ પ્રાપ્ત કરવાની એ પ્રક્રિયા છે. પૂજા એ ભક્તિનું તત્વ છે તો તપ કરવું એ સાધનાનો પ્રકાર છે. પરંતુ કથા શ્રવણથી શિવ સમીપ જવાનો સંકલ્પ એ ભક્તિ અને સાધના બંને તરફની ગતિ છે. ભક્તિ કે સાધના બંનેમાં શિવ પરીક્ષા તો લે જ છે, પરંતુ ભક્તિ પરીક્ષાને ઈશ્વરની ઈચ્છા સમજીને ભક્ત ભક્તિ છોડતો નથી અને સાધક પરીક્ષાના સમયે સ્થિર રહીને સંકલ્પને વધુ દ્રઢ બનાવતો જાય છે. એક સમય એવો આવી જાય છે કે સાધના સ્વયં તપ બની જાય અને ઈશ્વર પરીક્ષા લેવાનું છોડી દે. આ કથાનું આયોજન આજે સાકાર થયું છે એ સાધનાની કસોટી પછીનું છે.
શિવજીએ આ કથાના આયોજનની ખૂબ કસોટી કરી. 2-3 વાર તારીખો બદલવી પડી, સંજોગો વિપરીત બન્યા, પણ સાધના એ સંકલ્પ દ્રઢ બનાવ્યો અને ભક્તિએ સમર્પણ ન છોડ્યું અને આ કથા આજે સાકાર થઈ છે. શિવજી ભોળા જરૂર છે પણ સસ્તા નથી. એ આપણી કસોટી કરે જ અને કસોટી પછી જ એ પોતાના સમીપ કોઈને આવવાની અનુમતિ આપે છે. શિવજીની અનન્ય કૃપાથી આપણે જીવનની આવી કસોટીઓમાંથી પણ પાર ઉતરી શકીએ એવી શિવનિષ્ઠા આપણને સૌને મળે એવી અભ્યર્થના આ કથા પ્રારંભે ભગવાન ભોળાનાથ પાસે આપણે સૌ યાચીએ છીએ. આપણા શિવ ત્રિગુણાતીત કરુણાના સાગર છે, પણ શિવકથા જેમાં અક્ષર રૂપે સમાય છે એ પુસ્તકને આપણે પોથી કહીએ છીએ. કાગળ કે શાહી તો એની એ જ હોય છે, પણ એમાં શિવકથા કહેવાય છે એટલે આપણે તેને માથે મૂકીએ છીએ, પૂજન કરીએ છીએ, જમીન પર નહીં પાટે બેસાડીએ છીએ. એ શિવકથા પોથીમાંથી નીકળીને આપણા હૃદય સુધી પહોંચીને આપણા ચિત્તમાં ચિરંજીવ બની જાય તો જ સંસારમાં રહીને પણ શિવોહમ શિવોહમનો ભાવ જન્મે છે. જીવથી શિવ થવાની ગતિ કદાચ અહીંથી જ શરૂ થતી હશે. આપણે પોથી પૂજન તો ઘણું કર્યું છે, અહીંયા નીચેની તમામ પોથીઓનું પૂજન થયું છે, પણ મુખ્ય પોથીનું પૂજન કરવા માટે આદરણીય યજમાનને વિનંતી કરું કે બાપુ પધારી ગયા છે, આપ પોથી પૂજન કરો. અને આદરણીય વિદ્વાન ભૂદેવને વિનંતી કે આપ પોથી પૂજન માટે એમને દોરી જાઓ પૂજન સામગ્રી સાથે.
ભલે છે ભલે. અન્ય સહયજમાનો પણ આ આદરણીય પોથીજીનું પૂજન કરશે, દર્શન કરશે. એટલે સૌપ્રથમ ગ્લોબલ હોસ્પિટલ અમદાવાદવાળા શ્રી સુરેશભાઈ બાબુલાલ જાની પરિવાર, સુરેશભાઈ બાબુલાલ જાની પરિવારના સભ્યોને વિનંતી કે આપ જલ્દીથી બાપુ પાસે પહોંચી જઈને પોથીનું પૂજન કરો. એમના પછી વિસનગર નાગર પરિવાર મહેસાણાના સ્વર્ગસ્થ ભગવતીબેન એમ પંડ્યા પરિવાર, આદરણીય પંડ્યા સાહેબ હટકેશ્વર જેમના ઈષ્ટદેવ છે અને શિવની કોઈ પણ કામમાં જે હંમેશા અગ્રેસર રહેતા હોય છે, આદરણીય મહેન્દ્રભાઈ પંડ્યા અને એમના પરિવારના સભ્યોને વિનંતી કે આપ પણ પોથીજીનું પૂજન કરો. વિપુલ ગ્રુપ મહેસાણાના કલ્પેશભાઈ ડાયાભાઈ પટેલ, કલ્પેશભાઈ ડાયાભાઈ પટેલ, એમને વિનંતી કે આપ પણ પોથીજી પાસે જાય. મેહુલભાઈ સેવંતીલાલ શાહ સુરત, મેહુલભાઈ સેવંતીલાલ શાહ સુરત. વિશ્વ હિન્દુ પરિષદ વાળા શ્રી દિલીપભાઈ રમણભાઈ ત્રિવેદી, દિલીપભાઈ રમણલાલ ત્રિવેદી, એમના પરિવારના સભ્યોને વિનંતી કે આપ પણ પોથીજી પાસે જઈને પોથીજીને પ્રણામ કરો. મહેસાણાના અગ્રણી ઉદ્યોગપતિ દાનવીર શ્રી જુગલભાઈ મથુરજી લોખંડવાલા, શ્રી જુગલભાઈ મથુરજી લોખંડવાલા પરિવાર, એમને પણ વિનંતી કે આપ પોથીજીનું પૂજન કરો. સમીરભાઈ ભૂપેન્દ્રભાઈ ઠાકર, સમીરભાઈ ભૂપેન્દ્રભાઈ ઠાકર આરીજવાળા, આરીજવાળા સમીરભાઈ ભૂપેન્દ્રભાઈ ઠાકર. ગાંધીનગરથી આવેલા મણિલાલ ધરમસિંહભાઈ શર્મા, મણિલાલ ધરમસિંહભાઈ શર્મા. રાધે બિલ્ડર્સ મહેસાણાવાળા શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, રાધે બિલ્ડર્સ મહેસાણા. શ્રી ગોવિંદલાલ નાથાલાલ બ્રહ્મભટ્ટ એડવોકેટ મહેસાણા પરિવાર તરફથી, આદરણીય ગોવિંદ કાકા મહેસાણાના અગ્રણી લોયર અને એક્ટિવિસ્ટ પણ છે. મહેસાણાના શ્રી સ્વર્ગસ્થ મંજુલાબેન શાંતિલાલ જાની પરિવારના સદસ્યો, કોલવડાવાળા શ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલદાસ જગન્નાથ પાધ્યા પરિવારના સદસ્યો, પ્રકાશચંદ્ર ગોવિંદલાલ જાની મહેસાણાવાળાના સદસ્યો પરિવારના સદસ્યો, સ્વર્ગસ્થ નટવરલાલ હરિલાલ પંડ્યા મહેસાણા પરિવારના સદસ્યો તથા શ્રી રાધે એસોસિએટ્સ મહેસાણાના સદસ્યો. આપ સૌને વિનંતી કે આપ પોથી પૂજન ઝડપથી કરી લો.
ઉષાબેન જગદીશભાઈ રાવલને વિનંતી કે આપ એનાઉન્સમેન્ટ ટેબલ પાસે આવો. ઉષાબેન જગદીશભાઈ રાવલ. ઉષાબેન જગદીશભાઈ રાવલને વિનંતી કે આપ ઝડપથી મંચ પાસે આવો. આપણું સદભાગ્ય છે કે જેમને શિવનું સતત સાનિધ્ય પ્રાપ્ત છે એવા સંતો અને એવા સાધકો વ્યાસપીઠ શોભાવી રહ્યા છે. એ સાધકોને અને સંતોને જેમના મુખેથી આપણે શિવકથા સાંભળવાના છીએ એવા શ્રી લંકેશ બાપુ અને જેમના કરકમલોથી આજે આ શિવકથાનો શુભારંભ થવાનો છે એવા શંકરનાથજી ગુરુ ગુલાબનાથજી તથા યોગી કાશીનાથજી ગુરુ ગુલાબનાથજીને એમનું સ્વાગત કરવા માટે, શાલથી સ્વાગત કરવા માટે હું આદરણીય અમારા યજમાન શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા સાહેબ, શિવ વિવાહના દાતા શ્રી જગદીશભાઈ રાવલ અને શ્રી જનકભાઈ બ્રહ્મભટ્ટને વિનંતી કરું. હું મહેન્દ્રભાઈને વિનંતી કરું કે આપ લંકેશ બાપુનું સ્વાગત કરો. શ્રી જગદીશભાઈને વિનંતી કરું કે આપ ગુલાબનાથજીનું સ્વાગત કરો અને શ્રી જનકભાઈને વિનંતી કરું કે આપ યોગી કાશીનાથજીનું સ્વાગત કરો. આપણે શિવ કથામાં આવ્યા છીએ પણ તાળી ન પડાય એવું નથી. આમ તો શિવની સાધના તાળી પાડીને જ થતી હોય છે અને નાદ બ્રહ્મને શિવે પોતાનો ગણ્યો છે. હર હર મહાદેવ. આદરણીય લંકેશ બાપુના ભગીની, આમ તો એ સાંસારિક ભગીની છે પણ આજે મહેસાણામાં ઉપસ્થિત છે. એમને વિનંતી કે રાવલ જીગરકુમાર યોગેશભાઈ અને શ્રી દવે વિનોદકુમાર છોટાલાલ બંને પરિવાર તરફથી આપ આદરણીય બાપુને આપના એમના તરફથી એક નાનકડો ઉપહાર રાવલ જીગરકુમાર યોગેશભાઈ અને દવે વિનોદકુમાર છોટાલાલ તરફથી. શિવ સાનિધ્ય પછી સાંસારિક બંધનો ઓછા હોય છે એ સાચું છે, પણ દરેકનું શિવ સાનિધ્ય સમાન નથી હોતું. એટલે જે સંસારમાં પડેલા છે એમને એ શિવ સાનિધ્ય પ્રાપ્ત કરેલાને પૂજન કરવાની ઈચ્છા થાય તો એ અયોગ્ય નથી. લંકેશ બાપુને વિનંતી કે આપ આ સ્વાગત સ્વીકારજો. કથાની અત્યંત વ્યસ્તતા હોવાથી ક્યારેક કૌટુંબિક પ્રસંગોમાં પણ ન મળી શકાતું હોય ત્યારે આવા પ્રસંગે સ્વાભાવિક જ એમને પ્રાપ્ત થવાનું કે એમને મળવાનું ઈચ્છા થાય. આદરણીય લંકેશ બાપુના અત્યંત સ્નેહી અને એમની કથા જ્યાં હોય ત્યાં એ કથા સાંભળવા હંમેશા પહોંચી જાય એવા ઘણા બધા એમને પ્રત્યે શિવ અનુરાગથી જોડાયેલા ભક્તો છે. એમાં શ્રી માલોભાઈ પંડિત અને એમની સમગ્ર ટીમ અત્રે ઉપસ્થિત, એ આજે પણ અહીંયા પણ ઉપસ્થિત છે.
બાપુની કથા જ્યાં હોય ત્યાં ઉપસ્થિત હોય જ, તો એમને વિનંતી કે આપ ઝડપથી આવીને બાપુ તરફનો આપનો અનુગ્રહ વ્યક્ત કરો. શ્રી માલોભાઈ પંડિત અને એમની ટીમ એ આપ જો હો સભાખંડમાં તો આપ આવી જાઓ, કારણ કે બાપુ તરફનો એમનો શિવ અનુગ્રહ છે. એ બાપુ જ્યાં પણ હોય ત્યાં, અને વ્યક્તિગત કદાચ બાપુ માટે નહીં પણ શિવ માટેનું એમનું સન્માન છે. કદાચ હવે આવશે, એ જ્યારે આવશે ત્યારે આદરણીય શંકરનાથજી ગુરુ ગુલાબનાથજી સતત શિવ સાધનામાં વ્યસ્ત અને નાથ સંપ્રદાય, જેને આપણે ગુરુ ગાદી કહીએ, અને ગુરુ ગાદીમાં આદિગુરુ ગોરખનાથે શિવ સાનિધ્ય પ્રાપ્ત કરેલું, એ શિવ સાનિધ્યના આપણા નજીકના વારસદાર પરમ પૂજ્ય મહંત પ્રાતસ્મરણીય 108 શ્રી શંકરનાથજી મહારાજને વિનંતી કરીએ કે આપ આશીર્વચન આપો. શ્રી શંકરનાથજી મહારાજ. हेलो, बोलिए काशी विश्वनाथ महादेव की. बोलो, प्रथम दिवसे जय बोलवा आटली कचाश તમે સાંભળવામાં શું કરશો? હાજી, બોલે સનાતન ધર્મ કી. આજે મહેસાણાની પવિત્ર ભૂમિ ઉપર જે શિવ કથા નું આયોજન કરવામાં આવ્યું છે, એના આયોજકો તેમજ તન મન ધનથી જેને સાથ સહકાર આપ્યો છે, અને આ કથાને ઉજ્જવળ કરવા માટે આપણા વક્તાશ્રી લંકેશ બાપુ નામથી પ્રચલિત આજે એમના દ્વારા કથાનું જે શ્રવણ તમને કરવા મળશે, કથાનો અર્થ થાય છે કથા કથા કથા. તમારા જીવનનો જો થાક ઉતારી દેનાર હોય તો એ કથા છે, પણ ક્યારે થાક ઉતરી જાય તમારા જીવનનો, તમે કથાને અંદર ઉતરવા દો તો. એટલે આજે કથાના પ્રથમ દિવસે જો કે સંખ્યા થોડી પાંગળી તો છે, શ્રાવણ માસ છે, શ્રાવણ માસનો મુખ્ય હેતુ શિવ. શિવ એક એવું તત્વ છે જે શિવ તત્વને પામવા માટે યોગીઓએ ધ્યાન કર્યું છે. એવું એ ગુપ્ત તત્વ છે. એ તત્વને પામવા માટે આજે આ કથાનો જે પ્રસંગ રાખવામાં આવ્યો છે, બસ 7 દિવસની હોય કે જે નક્કી કરેલો સમય હોય એ પ્રમાણે, તો કથાને ખૂબ શ્રવણ કરજો. શ્રાવણ માસ છે, એમાં શ્રવણ કરવાનો સમય છે, પણ કદાચ કથા સાંભળવાની અંદર કદાચ જો કચાશ હશે તો અંદર ઉતરશે નહીં, ને અંદર ઉતરશે તો તમે જે કથાના હેતુથી સાંભળવા માટે બેઠા છો એનો લાભ નહીં મળે. કથામાં જાય તો કથા શું કરે છે ખબર છે? એક આવા મહાન સંત કથાકાર, એમને 7 દિવસની કથા રાખી. એક શેઠ કાયમ માટે સવારે વહેલા આવી જાય, આવીને કથામાં બેસે, કથા પૂરી થાય એમ બોલે, બાપુ આજે તો આપની કથામાં ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો એમ કહા. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ અને 7 દિવસ સુધી જે કથા ચાલી, અને છેલ્લે પૂર્ણાહુતિને સમયે
શેઠે કથાકાર શ્રીને કીધું કે બાપુ આપનારા 7 દિવસમાં કથાનો મને ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. તો કે કથાકાર જે હતા એ બહુ સમજુ, બહુ જ્ઞાની હતા. તેમણે કીધું તમારા 7 દિવસની અંદર એવો કયો પ્રસંગ આવ્યો કે જેનાથી તમને ખૂબ આનંદ આવ્યો? પેલા શેઠ કે છે એ તો મને ખબર નથી. 7 દિવસમાં જે કથા ચાલી એમાં કયામાં શું આનંદ આવ્યો, પણ મને આનંદ આવ્યો, પણ કયા પ્રસંગનો આનંદ આવ્યો એ મને કોઈ ખબર. કથાકારે કીધું કે આપની આજુબાજુમાં કોઈ રહે છે ખરું? હા, તો કે મોટી સોસાયટી છે, એમાં સારા સારા માણસો છે. તો એમને કીધું કે તમને એમના સાથે કોઈને ઝઘડો કંકાસ થયેલો ખરો? કે હા, 30 વર્ષ પહેલો મારો પાડોશી છે, એના સાથે મારો એવો ઝઘડો થયેલો અને એને જે શબ્દો બોલ્યા છે એ 30 વર્ષથી આજ સુધી મને એવા ને એવા યાદ છે. કથાકાર કહે છે તમને 30 વર્ષનું જો યાદ રહ્યું હોય તો આ 7 દિવસનું તમે યાદ નહીં રાખ્યું તો તમે કથા સાંભળીએ શું કામને? કહેવાનો આશય એ છે કે કથાનું શ્રવણ એ હૃદય સુધી પહોંચવું જોઈએ. અને આજની આ કથાના પ્રથમ તો લંકેશ બાપુને મારા બી નમસ્કાર. કથાના આયોજકો, કથાનું જેને તન મન ધનથી સાથ સહકાર આપ્યો છે એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. મારા તો આશીર્વાદ જ આપવાનો દ્રષ્ટાંત આપી દીધું એટલે એમને ખૂબ ખૂબ આશીર્વાદ. આપણું ખૂબ પ્રગતિશીલ શિવકથા સમિતિ ખૂબ પ્રગતિશીલ બને અને આવા પ્રસંગો કરી અને જે લોકોને જ્ઞાન પહોંચાડવાનું છે એ ત્યાં સુધી અમને ખૂબ આનંદ અપાવે એવી સાથે મારા આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. બાપુના આત્મીય શ્રી માલવભાઈ અને એમની ટીમ ખાસ આજે બાપુની કથાના આરંભે આવી છે. યુવાન ઉંમરમાં પણ શિવની એટલી ભક્તિ હોય એ સંસ્કારિતા બતાવે છે. હર હર મહાદેવ તો આપણે બધાય બોલી શકીએ. હર હર મહાદેવ, હર હર. આદરણીય સંત શ્રી શંકરનાથજી અને પૂજ્ય યોગી કાશીનાથજી એમને વિસનગર એમના મઠમાં પહોંચવું આવશ્યક છે. એમને અનુમતિ માગી. એ આપણા ગુરુતુલ્ય છે, એમને અનુમતિ ના હોય પણ એમની એ નમ્રતા છે. એમને પ્રસ્થાન કરવું છે. હું ડૉક્ટર સાહેબને વિનંતી કરું કે એમને કલોલથી ખાસ કેટલાક યુવાનો ફરીથી પાછા બાપુની કથા માટે, બાપુના ખાસ કથાના ચાહકો વૃદ્ધો કરતાં યુવાનો વધારે છે. આ બહુ મોટો ટ્રેન્ડ સેટ થાય છે
કારણ કે હવે એવું લાગે છે કે કથા સાંભળવી એ નિવૃત્તિનું કામ નથી, કે અતિ પ્રવૃત્ત પ્રકૃતિનું એ કામ છે. શિવને સમજવા એ વૃદ્ધાવસ્થાનું કામ નથી. એ કલોલથી આવેલા સર્વ મિત્રોને વિનંતી કે આપ પણ બાપુ પાસે પહોંચો. અને એક સાથે બે પેઢી જઈ રહી છે, એક નાનું બાળક પણ છે, એમાં આ સંસ્કારનું હવે સિંચન થઈ રહ્યું છે. તુલસીદાસે કહ્યું છે કે હરિ અનંત, હરિકથા અનંતા. શિવ આદ્ય છે, શિવ મધ્ય છે, શિવ અંત્ય છે અને શિવ જ સત્ય છે. શિવ શરૂઆત છે, શિવ લક્ષ્ય છે, શિવ જ અંતિમ ગંતવ્ય સ્થાન છે. શિવની કથાનો આરંભ છે, અંત નથી, કારણ કે શિવ સ્વયં અનંત છે. અને એટલે જ શાસ્ત્ર કહે છે કે અસિતગીરી સમસ્યા કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખિની પત્ર મુરવી લેખિત યતિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપિત ગુણાનામ એશ પાલમ નયાતિ. વેદ જેને ન ઇતિ કહીને અટકી જાય છે, એ શિવની કથા કહેવા માટે માં વાઘવાદીને આહવાન કરવા પૂજ્ય લંકેશ બાપુને પ્રાર્થના કરીએ. આદરણીય લંકેશ બાપુ. શ્રી ગણેશાય નમઃ. સદગુરવે નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. શ્રી સુખેશ્વરાય નમઃ. રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબરં નાનારત્નવિભૂષિતા મૃગમદા મોદાન્કિતં ચંદનમ જાતિ ચંપકબિલ્વપત્ર રચિતા પુષ્પં ચ ધૂપં તથા દીપમ દેવદયાનિધે પશુપતે
कल्पितं गृहीयता सौवर्णे मणिखण्डरत्नरचिता पात्रे घृतां पायश भक्ष्यं पञ्चविध पयोदधियुत रम्भाफलं फाणितम् शाकानामयुतां जलां रुचिकरां कर्पूरखण्डोज्ज्वला ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगां व्यजनकम् चादर्शकं निर्मलम् वीणाभेरिमृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टांग प्रणतिः स्तुतिर्बहुविधा एतत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामती सहचरा प्राणः शरीरं गृहम् पूजा ते विषयोपभोगरचना निद्रा समाधि स्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यदि कर्म करोमि तदखिल शम्भो तवाराधनम् शिवो तवाराधनम्
करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनासकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः ओंकाराय नमो
आइए आज प्रथम दिन है। अनाथ नाथ विश्वनाथ भगवान काशी विश्वनाथ को याद करते हैं। भगवान सुखेश्वर को, जो सुख के ईश्वर है, उसको याद करते हैं। और जिसका कोई नहीं होता उसका विश्वनाथ महादेव होता है। आइए उस विश्वनाथ को याद करते हैं। हमारे साथ आप भी हो सके तो ये धुन पढ़िए।